સુરત સાયબર પોલીસે વજન ઘટાડવાની દવાના નામે ચાલતા કરોડોના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ કરીને 4 આરોપીઓની ધરપકડ કરી છે. કરસ સાયન્સ એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડના નામે ફેક વેબસાઇટ અને સોશિયલ મીડિયા જાહેરાતો દ્વારા દેશભરની મહિલાઓને નિશાન બનાવીને છેતરપિંડી આચરવામાં આવતી હતી. ગુરુગ્રામ સ્થિત કોલ સેન્ટર પર દરોડા દરમિયાન સમગ્ર રેકેટનો ભાંડો ફૂટ્યો છે. પોલીસે 4 વર્ષમાં અંદાજે ₹75 થી 80 કરોડની છેતરપિંડી થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ સાથે જ ફરાર આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી દેવાઈ છે. સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ બ્રાન્ચને એક ખૂબ મોટી સફળતા મળી છે. સુરત શહેરની એક ગૃહિણી છે, મહિલા, એને ફેસબુક પર જાહેરાત મારફતે એક વજન ઉતારવાની દવા અંગેની એડવર્ટાઇઝ જોઈ હતી અને એડવર્ટાઇઝ બાબતે એણે ઇન્ટરેસ્ટ બતાવ્યો ત્યારે ત્યાં ગુરગાંવમાં બેઠેલા જે અલગ અલગ વ્યક્તિઓ છે એમનો સંપર્ક કર્યો હતો અને વોટ્સઅપના માધ્યમથી સૌથી પહેલાં એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોનના દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ક્યોરેસ્ટ સાયન્સ અને વેલનેસ નામની આ કંપની છે. આ કંપનીએ પોતે નિષ્ણાત ડૉક્ટરોની એમની ટીમો એમની પાસે તજજ્ઞ ડૉક્ટરો છે અને એની સાથે સાથે એમના એડવાઇઝરો છે. એ દ્વારા એ લોકો પ્રોપર આ મહિલાને કન્સલ્ટિંગ કરીને અલગ અલગ દવાઓ, વજન ઉતારવાની દવાઓ એમને આપશે એવી એમને બાંયધરી આપી હતી અને એમને વિશ્વાસમાં લીધા હતા અને એના આધારે ફક્ત 5 મહિનાના ટૂંકા ગાળામાં આ ક્યોરેસ વેલનેસ અને સાયન્સ નામની આ કંપની છે એણે પોતાની જ કંપનીના કુરિયર બોય મારફતે આ મહિલા પાસેથી ₹1,77,00,000 જેટલી રકમ 5 મહિનાની અંદર લઈ લીધેલી છે અને દર વખતે એમની જ કંપનીનો વ્યક્તિ કુરિયર બોય તરીકે દિલ્હીથી અહીંયા આવીને એમની પાસે આ દવા આપતો હતો અને મોટા ભાગના ટ્રાન્ઝેક્શન એમણે રોકડામાં લીધેલા છે. કુલ મળીને ₹1,70,40,500 આ મહિલા પાસેથી 5 મહિનાના ટૂંકા ગાળામાં આ કંપનીએ પડાવી લીધા છે અને ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી ફરી પાછા આ કંપનીના લોકો જે બની બેઠેલા જે કન્સલ્ટન્ટ ડૉક્ટર, જે નકલી ડૉક્ટરો ત્યાંથી એમનો સંપર્ક કરતા હતા અને એમને ડરાવી રહ્યા હતા કે આપણે 5 મહિનામાં અલગ અલગ જે પાર્સલ દવાના લીધા છે, આપનો આખો પ્રોફાઇલ અમે તૈયાર કરેલો છે અને ભવિષ્યમાં આપ જો નવું પાર્સલ લેશો તો પછી આપને કઈ રીતે મેડિકેશન લેવાની છે એ બાબતે અમે તમને ગાઈડ કરીશું અને એના દ્વારા એમના દ્વારા ટોર્ચર કરવામાં આવતું હતું અને એ અનુસંધાને આ મહિલાએ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ડીસીપી વિશાખા જૈનનો સંપર્ક કર્યો હતો